પૂછો પૂછો, તમારા તમામ ખુલાસા મેળવીને કામ કાઢી લો. તમને ના સમજાય તો ફરી ફરી પૂછો. પૂર્ણ સમાધાન ના થાય ત્યાં સુધી અવિરત પૂછ્યા જ કરો, સંકોચ વિના. અને તમને ના સમજાય તેમાં તમારી ભૂલ નહીં, સમજાવનારની અધૂરપ છે, કચાશ છે. અમારાથી બહુ ઝીણી વાત છે. તમને ના સમજાય એમ કહીને તમારા પ્રશ્નને ઉડાડી ના દેવાય. એવું કરે તે તો કપટ કર્યું કહેવાય. પોતાની પાસે જવાબ ના હોય તે પછી સામાની સમજવાની કચાશ કરીને ઉડાડી દે. દાદાને સાંભળ્યા હોય અગર તો તેમની વાણી વાંચી હોય ઝીણવટથી, તેને મન વચન કાયાની એકતાવાળા, કથણી સાથે વર્તનવાળા, દરઅસલ જ્ઞાનીની ઇમેજ પડ્યા વગર ના રહે. તેને પછી બીજે બધે નકલી ઇમેજ પણ લાગ્યા વગર ના રહે. પ્રસ્તુત વાણી વ્યવહારમાં પુસ્તકમાં વાણીથી ઉત્પન્ન થતી અથડામણો અને એમાં કઈ રીતે સમાધાનકારી ઉકેલ લાવવા, તેમજ પોતાની કડુ વાણી, આઘાતી વાણી હોય તો તેને કઈ સમજણે ફેરફાર કરવો. કોઈ પ્રત્યે એક નેગેટિવ શબ્દ બોલ્યા તો તેની પોતાને શી રિએક્શનમાં અસર આવશે. વાણીથી તરછોડ મારવી, વાણી જ એવી કઈ રીતે ફેરવવી કે તરછોડો રૂજાઈ જાય. વાણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૈદ્ધાંતિક ફોડથી માંડીને દૈનિક વ્યવહાર જીવનમાં પતિ પત્ની વચ્ચે, મા બાપ છોકરા વચ્ચે, નોકર શેઠ વચ્ચે જે વાણી વપરાય છે તે કેવી સમ્યક પ્રકારે હોવી જોઈએ તેના પ્રેક્ટિકલ દાખલાઓ આપી સુંદર સમાધાન કરાવે છે. એ દાખલા જાણે આપણા જ જીવનનો અરીસો હોય એમ લાગે. હૃદય સોસરવું ઉતરી મુક્ત કરાવે. યથાર્થ જ્ઞાનીને ઓળખવા અતિ મુશ્કેલ છે. હીરાને પારખવા ઝવેરીપણું જોઈએ તેમ દાદાને ઓળખવા પાક્કા મુમુક્ષુની દ્રષ્ટિ કેળવવી જરૂરી છે. આત્માર્થ સિવાય અન્ય કશા માટે નથી નીકળી. એ સ્યાદવાદ વાણી જ્ઞાનીની યુગો યુગો સુધી મોક્ષ માર્ગના પથને અજવાળતી રહેશે. એવી તો જબરજસ્ત વચનબળવાળી આ નિશ્ચય વ્યવહાર બંનેને પ્રતિપાદિત કરતી વાણી વહી છે, જેનો વ્યવસ્થિત અભ્યાસ કરી સ્વરૂપની પ્રાપ્તિ જરૂર થાય તેમ છે, 1 કલાકમાં જ. સંપાદકીય સમાપ્ત. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક વાણી વ્યવહારમાં નું વાંચન. દુઃખદાયી વાણીના સ્વરૂપો. આ જીભ એવી જ છે કે ઘડીકમાં આમ બોલી જાય, ઘડીકમાં તેમ બોલી જાય. એવું છે ને, આ જીભમાં એવો દોષ નથી. આ જીભ તો અંદર પેલા 32 દાંત છે ને એમની જોડે રહે છે. રાત દાડો કામ કરે છે, પણ લડતી નથી, ઝઘડતી નથી. એટલે જીભ તો બહુ સરસ છે, પણ આપણે વાંકા છીએ. આપણે ઓર્ગેનાઇઝર વાંકા છીએ. ભૂલ આપણી છે. એટલે જીભ તો બહુ સારી છે. આ 32 દાંત વચ્ચે રહે છે તો કોઈ દાડો એ કચરાય છે? એ કચરાય ક્યારે કે આપણું ચિત્ત ખાતી વખતે બીજી જગ્યાએ ગયું હોય ત્યારે જરા કચરાય. અને આપણે જો વાંકા હોઈએ તો જ ચિત્ત બીજામાં જાય, નહીં તો ચિત્ત બીજામાં ના જાય. ને જીભ તો બહુ સરસ કામ કરે. ઓર્ગેનાઇઝરે આમ આડું જોયું કે જીભ દાંત વચ્ચે કચરાય. મારી જીભ ઉપર કાબૂ થાય એવું કરો ને, કારણ કે હું વધારે બોલું છું. તે હુંય બોલ જ કરું છું આખો દાડો. તમારા બોલવામાં કોઈ એવું વાક્ય નથી ને કે કોઈને દુઃખદાયી થઈ પડે એવું. ત્યાં સુધી બોલવાનું ખરાબ કહેવાય નહીં. દાદા, પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે. શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ બંધ થઈ જશે ત્યારે જગત બંધ થઈ જશે. બધી શબ્દથી લડાઈઓ થયેલી છે આ દુનિયામાં. જે થયેલી છે તે. શબ્દો મીઠા જોઈએ, અને શબ્દો મીઠા ના હોય તો બોલશો નહીં. અરે વઢેલા હોય આપણી જોડે, તેની જોડે આપણે મીઠું બોલીએ ને તો બીજે દાડે એક થઈ જાય પાછા. સામો મોટી ઉંમરનો હોય તોય એને કહેશે, તમારામાં અક્કલ નથી, આમની અક્કલ માપવા નીકળ્યા. એવું બોલાતું હશે? પછી ઝઘડા જ થાય ને. પણ એવું ના બોલવું જોઈએ. સામાને દુઃખ થાય એવું કે તમારામાં